નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના ભાયલી વિસ્તારમાં વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાયો હતો. વધુ ડીસી પાવર આવતા અનેક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ હતી. ફ્રીજ, ટીવી, પાણીના આરો, લાઇટ અને પંખા બળી જવાના બનાવો સામે આવ્યા છે. સુથાર ફળિયું, રબારી ફળિયું સહિત અનેક વિસ્તારોમાં નાગરિકોને ભારે નુકસાન વેઠવાની ભારી આવી છે. એમજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી વાયરિંગ રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. રિપેરિંગ બાદ પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સ્થાનિકોના સવાલ છે કે ઘરગથ્થુ નુકસાનનું વળતર કોણ આપશે? વીજ વિભાગની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ભાયલી ગામ છે. અમારે અહીંયા સુથાર ફળિયું છે, રબારી ફળિયું છે, કુવાવાળું ફળિયું છે. એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે. એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા. આજે સવારનું સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું. અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી. ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ બધાનું નુકસાન થયું છે. મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી એ બધું આયા હતા. સવારે આયા હતા. એમને રિપેર કર્યું છે, વાયર નાખ્યા છે. હા.